Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ અને એની અંદર રહેલો એકમાત્ર ઇમ્પોર્ટન્ટ ટોપિક ગુસા અને લસા વિશે. તો આજના વિડિયોની અંદર હું તમને સમજાવીશ કે આપેલી કોઈ બી સંખ્યા હોય એના અવયવો કેવી રીતના પાડવા, અવયવો પાડ્યા પછી એનો ગુસા અને લસા કેવી રીતના શોધવો. બહુ સરળ, બહુ નાનો અને એટલો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ માટે. તો બસ વિડિયોમાં અંત સુધી બને રહેજો. હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ કે ગુસા અને લસા કેવી રીતના શોધવો. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બહુ જ નાનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ વાસ્તવિક સંખ્યાઓ વિશે, જે ધોરણ 9 માં આપણે શીખેલા હતા. વાસ્તવિક સંખ્યાઓને આપણે કહેવાય રિયલ નંબર્સ, કે જેને આપણે દર્શાવીએ છીએ આર તરીકે. એ સિવાય આપણે બીજી પણ કેટલીક સંખ્યાઓ શીખ્યા, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય, અસમય. તો આ દરેકે દરેક સંખ્યા જે રહી એને આપણે ભેગી કરી દઈએ તો એ કોનો સમાવેશ કહેવાય? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા મતલબ શું? તો કે પ્રાકૃતિક, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય આ બધાને ભેગી કરીએ તો આપણને જે સંખ્યા મળે એ વાસ્તવિક સંખ્યા કહેવાય. એ બહુ જ નાની વાત હતી. હવે વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે તમારા મનની અંદર આવતી કોઈ બી સંખ્યા, તમે કોઈ સંખ્યા બોલો 2, 4, 6, 5, 8, 8.5, 11/3, તમે મનની અંદર જે બી સંખ્યા વિચારશો એ સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય. પણ અહીંયા આગળ આપણને એવી જ વાસ્તવિક સંખ્યા આપેલી છે કે જે પૂર્ણાંક હશે. જેમ કે આપણને આપેલું હોય 32 આપેલું હોય, 16 આપેલું હોય, 8 આપેલું હોય, 101 આપેલું હોય, 711 આપેલું હોય. આવી બધી આપણને સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાને આપણે સૌપ્રથમ પાડીશું અવયવ. અવયવ પાડ્યા પછી આપણે શોધીશું એનો ગુસા અને લસા. તો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક, આપેલી સંખ્યાના અવયવ કેવી રીતના પાડવા. તો એક એક્ઝામ્પલ દ્વારા સ્ટાર્ટ કરીએ. પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે, કોઈ બી એક સંખ્યા માની લઈએ કે 32 લઈએ. તો 32 ના આપણે પાડવાના અવયવો. હંમેશા નિયમ યાદ રાખજો, જ્યારે બી કોઈ બી સંખ્યાના અવયવ પાડીએ તો સૌપ્રથમ કોઈ બી સંખ્યાના 2 વડે ભાગવાની. જો 2 વડે ના ભગાય તો 3 વડે ભાગવાની. 3 વડે ના ભગાય તો 5 વડે, 7 વડે, 11 વડે, 13 વડે, 17 વડે, 19 વડે, આગળ 23, 29 આગળ જઈ જવાનું. આ જેમ જેમ આગળ જશો આપણને આઈડિયા આવતો જશે કે અવયવ કેવી રીતના પાડવા અને ગુસા લસા કેવી રીતના શોધવો. તો બસ આવી રીતના એના આગળ વધતા જઈશું. આજના વિડીયોની અંદર જેટલા બી દાખલા જોઈશું એની અંદર આ બધાનો સમાવેશ થઈ જશે, એટલે તમને કમ્પ્લીટ એનો આઈડિયા આવી જશે. 32 ના અવયવ પાડીએ. તો અવયવ પાડવા માટે શું કરવાનું? સૌપ્રથમ 32 લખી દીધા, 2 લાઈન કરી દેવાની. 32 ને સૌપ્રથમ કોના વડે ભાગવાનો? તો કે 2 વડે. 2 વડે ના ભગાય તો આપણે આગળ જવાનું. તો 32 નો 2 વડે ભાગીએ તો ભગાશે 16 દુ 32. તો 2 એ શું થઈ ગયો? 32 નો એક અવયવ થઈ ગયો. હવે આપણે અવયવ પાડવાના 16 ના. 16 2 વડે ભગાશે, હા, તો કે 8 દુ 16. 8 પણ 2 વડે ભગાશે, 4 દુ 8. 4 પણ 2 વડે ભગાશે, 2 દુ 4. હવે 2 નું શું કરવાનું? 2 મતલબ શું કહેવાશે? 1 દુ 2, મતલબ 1 ગુણ્યા 2 આપણને મળશે 2. તો જે બી આપણને ડાબી બાજુ જે સંખ્યા મળી એ શું કહેવાશે? બધા જ અવયવો. 2 2 2 2 2. આ જમણી બાજુના પણ છે તો બધા અવયવો જ, પણ અહીંયા આગળ 32 ને લખાય કેવી રીતના? 1 2 3 4 5 વખત આપણને 2 આપ્યા તો 2 2 ગુણ્યા 2, 5 વખત આયા તો 4 અને 5. આ થઈ ગયા 32 ના અવયવો. અને આને બીજી કેવી રીતના લખાય? કોઈ શીખ્યા છો? a આપેલો હોય ગુણ્યા a આપેલો હોય તો a ની 1 ઘાત, a ની 1 ઘાત. જો આધાર સરખો હોય તો ઘાતનો 1 પ્લસ 1 મતલબ શું થઈ જશે? સરવાળો. તો અહીંયા આગળ 2 ની 1 2 3 4 5 બધાના ઉપર 1 1 ઘાત આવેલી હોય તો 2 ની 1 પ્લસ 1 પ્લસ 1 5 વાર કરીશું તો 2 ની 5 ઘાત. તો 32 ના અવયવો કેવી પડશે? 2 ની 5 ઘાત. અથવા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 રીતના 5 વખત લખી દેવાનું. આ પડ્યા અવયવો 32 ના. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ 16. તો 16 ના અવયવો આવી રીતના સેમ ટુ સેમ આપણે પાડી શકાય. કોઈ એવી સંખ્યા લઈએ કે જે 3 વડે અથવા 5 વડે ભગાય. 3 વડે અથવા 5 વડે 15 લઈએ તો ટ્રાય કરીએ 15 ના અવયવો પાડવાના. 15 ના અવયવો કેવી રીતના પડશે? તો 15 સૌપ્રથમ લખી દેવાના. 15 સૌપ્રથમ હંમેશા કોઈ બી સંખ્યાના 2 વડે ભાગવાની. 15 ના 2 વડે ભગાશે. કોઈ કહેશે હા, કોઈ કહેશે ના. ના કીધું મતલબ શું? તો કે પૂર્ણ નહીં ભાગી શકાય, અડધી ભાગી શકાશે 7.5. તો એવી કરવાની નહીં, પૂર્ણ ભાગવાનું. તો 2 વડે તો ભગાશે નહીં. હવે શું 3 વડે ભગાશે? તો કોઈ બી સંખ્યાને જો 3 વડે ભાગવી હોય તો એક જ નિયમ, આપેલી સંખ્યાના દરેકે દરેક અંકોનો સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી જેટલા બી અંકોનો સરવાળો મળે જો એના આપણે 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાના 3 વડે પણ ભાગી શકાય. સમજીએ. અહીંયા 15 મતલબ શું? 1 અને 5 એનો સરવાળો કેટલો થશે? 6. શું 6 ને 3 વડે ભાગી શકાય? હા. તો 15 ને પણ 3 વડે ભાગી શકાય. તો આના આપણે ભાગીશું 3 વડે.
તો 5 તરી મળશે 15. હવે 5 ને ના 2 વડે ભાગી શકાય, ના 3 વડે ભાગી શકાય, તો સીધું 1 પંચું 5. તો આ ડાબી બાજુ જે મળ્યા એ શું કહેવાશે? 15 ના અવયવો. 3 અને 5, તો 3 ગુણ્યા 5 આ કહેવાશે 15 ના અવયવો. બીજી કોઈ સંખ્યા લઈએ, જેમ કે 9 લઈએ. ઓકે, 9 ના અવયવો પાડવા હોય તો શું કરીએ? 9 ના અવયવો 9 2 વડે ભગાશે નહીં, ડાયરેક્ટ એને 3 વડે ભાગવાનું ટ્રાય કરવાનું. 3 તરી થશે 9. હવે 3 ના માટે 1 તરી 3 ખતમ. 3 ગુણ્યા 3, 9 ના અવયવ પડશે 3 ગુણ્યા 3 મતલબ 3 નો સ્ક્વેર. કોઈ સંખ્યા લઈએ 17, એના અવયવો કેવી રીતના પાડવા? અહીંયા આગળ થોડું કન્ફ્યુઝન ઊભું થયું. 17 આપેલી હોય કોઈ સંખ્યા, એના અવયવો કેવી રીતના પાડવા? 17 ને તો આપણે ના 2 વડે ભાગી શકાય, ના 3 વડે. અહીંયા આપણે લખી દીધું 17, મતલબ અહીંયા જેટલી બી સંખ્યા લખેલી રહી એ દરેકે દરેક સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા. મતલબ એને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો 17 ના કોઈ અવયવો પડે નહીં. હવે યાદ રાખો, જે સંખ્યાના કોઈ અવયવો ના પડે એના 2 અવયવો તો હોય જ. એક તો 1 અને એ સંખ્યા પોતે જ. તો 17 ના અવયવો 1 ગુણ્યા 17, 1 ગુણ્યા 17. તો 17 ના લખવું હોય તો 1 ગુણ્યા 17 આવી રીતના લખાય. કોઈ બી સંખ્યાના 2 અવયવો તો હોય જ. એક એ સંખ્યા પોતે અને એક આ બંને અવયવો હશે. તો આવી રીતના બસ આપણે અવયવો પાડવાના અને આપણને કાં તો 2 સંખ્યા આપીએ છે, કાં તો 3 સંખ્યા આપીએ છે. બધાના અવયવો પાડવાના અને એના પરથી ગુસા અને લસા કેવી રીતના શોધવું એવા આપણે આગળના ટોપિકમાં જોઈએ. તો આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે કોઈ બી સંખ્યાના અવયવો કેવી રીતના પાડવા. કોઈ મોટી સંખ્યા તમારે લેવી હોય 75, તો 75 ના બી એક કામ કરીએ, અવયવો પાડી દઈએ. 75 ના અવયવો પાડવા માટે શું કરીશું? 2 વડે તો ભગાશે નહીં, 3 વડે ભગાશે. 7 ને 5 થશે 12. આ જોઈ લો, 75 મતલબ 7 અને 5, 7 અને 5 થશે 12. શું 12 ને 3 વડે ભાગી શકાય? તો કે હા. તો 75 ને પણ 3 વડે ભાગી શકાય. કેવી રીતે? તો કે 25 તરી 75. હવે શું 25 ને 3 વડે ભગાશે? ના. 5 ને 2 થશે 7, 7 3 વડે ભગાય નહીં, તો આ પણ 3 વડે ભગાશે નહીં. તો 5 5 25 અને 1 પંચું 5. તો ડાબી બાજુ જે મળે એના અવયવો 3 5 5. તો એના અવયવો કયા મળશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5. બીજી રીતના લખવું હોય તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 મતલબ 5 ની 2 ઘાત, 5 નો સ્ક્વેર. આ પડી ગયા એના અવયવો. તો પહેલી વસ્તુ અવયવો પાડતા આવડી ગયા. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ મેન ટોપિક કે અવયવો પાડી દીધા આપેલી સંખ્યાના, તો એના ઉપરથી ગુસા અને લસા કેવી રીતના શોધવું. સ્ટાર્ટ કરીએ. સો હવે આપણો મેન ટોપિક ગુસા અને લસા કેવી રીતના શોધવા. તો યાદ રાખો, કોઈ બી 2 સંખ્યા આપી હોય અથવા તો કોઈ બી 3 સંખ્યા આપી હોય, એનો ગુસા અને લસા શોધવા માટે આપણી પાસે 2 રીત. જેની અંદર પહેલી રીત આવશે આપણી પાસે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ. એમાં આપણને ડાયરેક્ટ કહી દેશે કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો, અથવા તો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 96 અને 404 નો ગુસા અને લસા શોધો. હવે બીજી રીત કઈ આવશે? તો બીજી રીતની અંદર આપણને શું કહેવામાં આવશે? કાં તો ગુસા કાં તો લસા. શું કીધું? કાં તો ગુસા કાં તો લસા. આ બંનેમાંથી એક વસ્તુ કેવી રીતના શોધવાનું કહેશે? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. અને તે પરથી આપણને લસા શોધવાનું કહેશે. જો એમ કીધું હોય કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા મેળવો, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા મેળવો અને એના પરથી શું મેળવો? લસા. એના પરથી મેળવો મતલબ આપણે શું કરવાનું? સૂત્રનો ઉપયોગ કરવાનો. આ ઉદાહરણ નંબર 2 નો દાખલો, આ ઉદાહરણ નંબર 3 નો દાખલો. આ 2 દાખલા આપણે સમજ્યા એટલે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. અને હું તમને કમ્પ્લીટ સમજાવી દઉં. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે સમજીએ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી મતલબ કેવી રીતના. તો સૌપ્રથમ આપણને દરેકના અવયવો પાડતા આવડી ગયા. તો સ્ટાર્ટ કરીએ. પહેલી રીત આ કહીએ છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. અને અહીંયા આગળ આપણે ઉપયોગ કરીશું સૂત્રનો ઉપયોગ, મતલબ આપણા સૂત્રવાળા રીતનો ઉપયોગ કરીશું. અહીંયા આગળ શું કરીએ? કોઈ બી દાખલો આપેલો હોય તો હંમેશા એને સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના ગણવાનો જેથી આપણને ખબર પડે કે દાખલો ગણ્યો અને છેલ્લા જવાબ મળ્યો. તો સ્ટાર્ટ કરીએ. જ્યારે બી કોઈ રકમ આપી હોય તો સૌપ્રથમ એના અવયવો પાડવાના. પહેલી સંખ્યા 6 આપેલી રહી, બીજી સંખ્યા 20 આપેલી રહી. 6 ના અવયવો કયા પડશે? એ બધું જ કામ કરવાનું રફની અંદર. 6 ના અવયવો કયા પડશે? સૌપ્રથમ 2 વડે ભાગવાના. 3 દુ થશે 6. 3 ના અવયવો 1 ગુણ્યા 3. તો ડાબી બાજુ મળશે એના અવયવો 2 અને 3. તો 6 ના અવયવો પડી ગયા 2 ગુણ્યા 3. હવે વારો આવ્યો 20 નો. 20 ના અવયવો એના 2 વડે ભાગીએ તો 10 દુ 20. 10 ના 2 વડે ભાગીએ તો 5 દુ 10. 5 મતલબ 1 ગુણ્યા 5. ડાબી બાજુ કઈ સંખ્યા મળી? 2 2 અને 5. તો 2 ગુણ્યા 5. અને આવી રીતના પણ લખી શકાય 2 નો સ્ક્વેર ગુણ્યા 5. આવી રીતના ના લખો તો પણ ચાલે, લખો તો કોઈ વાંધો જ નથી. તો અહીંયા આગળ આપણને સૌપ્રથમ બંને સંખ્યાના અવયવો મળી ગયા. હવે મેન વસ્તુ ગુસા અને લસા.
તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર શોધીએ ગુસા. ગુસા મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા મતલબ લઘુત્તમ સામાન્ય અવયવ. હંમેશા યાદ રાખજો, જ્યારે બી ગુસા અથવા તો લસા શોધો તો ગુસા લખ્યા પછી કૌંસની અંદર જે બે સંખ્યાનો અથવા તો જે ત્રણ સંખ્યાનો ગુસાના લસા શોધવાનો હોય એ બે સંખ્યા લખી દેવાની. 6 અને 20 નો શોધવાનો તો 6 અને 20 લખી દીધી. કમ્પ્લીટ આટલા સુધી. તો 6 અને 20 નો ગુસા મતલબ શું? તો ગુસા મતલબ એવી સંખ્યા કે જે બંનેની અંદર હાજર હોય. એવો કયો અવયવ છે કે જે બંને સંખ્યામાં હાજર હોય? જો અહીંયા આગળ 2 છે, અહીંયા પણ 2 છે. એક વખત ફરીથી સમજીએ, ધ્યાનથી સમજો. અહીંયા આગળ 2 છે, અહીંયા પણ 2 છે. તો આ બંને થઈ ગયા કોમન. એવી સંખ્યા કે જે બંનેમાં હાજર હોય, મતલબ બંનેમાં કોમન હોય. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. તો એ થઈ ગયું આપણી પાસે કોમન સંખ્યા. અહીંયા આગળ 2 છે, અહીંયા 2 છે, તો કે હા. પણ અહીંયા આ બંનેનો એક વખત જોડી બની ગઈ તો એની બીજી વાર જોડી બનાવવાની નહીં. હવે ચેક કરો, અહીંયા 3 છે, અહીંયા 3 નથી. હવે અહીંયા 2 અને 5 વધ્યા તો ઉપર 2 અને 5 નથી. તો એવી સંખ્યા કે જે બંનેમાં હાજર હોય અને નાનામાં નાની સંખ્યા, મતલબ અહીંયા 2 હતા, અહીંયા 2 ની 2 ઘાત હતી, તો એમાં નાનું કોણ? તો કે 2. તો એ આવશે આપણી પાસે ગુસાની અંદર. હજી જો બીજું કોઈ કોમન હોત તો એના પણ આપણે આની સાથે શું કરી દોત? ગુણાકાર કરી દોત. પણ અહીંયા આગળ કોઈ બીજી સંખ્યા કોમન નથી, તો આપણો ગુસા કેટલો આવશે? 2 આવશે. હવે આપણે જોઈએ લસા. લસા મતલબ શું? જેટલી બી સંખ્યા હોય, જેટલા બી અવયવો હોય, બધાનો ભેગો ગુણાકાર કરી દેવાનો. તો લસા શોધવા માટે લસા કર્યા પછી બી બાજુમાં બે સંખ્યા 6 20, એના બરાબર શું મળશે? તો યાદ રાખો, લસા મતલબ શું? તો કે જેટલી બી મોટામાં મોટી સંખ્યાઓ, મોટામાં મોટા અવયવો હોય એ. અહીંયા 2 આપ્યા છે, અહીંયા 2 ની 2 ઘાત છે. મોટી કોણ? તો કે 2 ની 2 ઘાત. તો આવી જશે 2 ની 2 ઘાત ગુણ્યા અહીંયા 3 છે, અહીંયા નથી, હોય કે ના હોય, આપણને 3 દેખાયા તો 3 લખી દેવાના. અહીંયા આગળ 2 તો આવી ગયા. હવે અહીંયા આગળ 5 છે, તો 5 પણ આપણી પાસે લસાની અંદર આવશે. તો સિમ્પલ શબ્દોમાં અને બહુ સરળ રીતે યાદ રાખવું હોય તો એટલું યાદ રાખજો, ગુસા મતલબ એવી સંખ્યા કે જે બંનેમાં કોમન હોય અને પણ નાનામાં નાની. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, તો આ બંને કોમન થયા. હવે અહીંયા આગળ 2 છે તો ઉપર 2 બીજા હોવા જોઈએ, જે નથી, તેથી અહીંયા આગળ એક જ 2 આવશે. અને લસા મતલબ શું? તો જેટલી બી 2 સંખ્યા આપી હોય અથવા તો 3 સંખ્યા આપી હોય તો 3 એ 3 ના ભેગી કરી દેવાની. હવે અહીંયા આગળ 2 ની 2 ઘાત અને 2, તો આ જે 2 રહ્યા એ 2 ની 2 ઘાતમાં આવી ગયા. આ 2 આની અંદર આવી ગયા. આપણે નીચેના 2 વખત લઈ લીધા 2 તો આવી ગયા. પછી અહીંયા ઉપરથી 3 આવી ગયા, 5 પણ આવી ગયા. જેટલી બી વધારેમાં વધારે સંખ્યા આપી હોય બધાને ભેગી કરી દેવાની. આગળ હજી બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. તો બસ આનો શું કરી દેવાનું? સીધો ગુણાકાર. 2 ની 2 ઘાત મતલબ 4, 4 તરી થશે 12 5 60. આનો આપણને લસા મળી ગયો 60. આ થઈ ગઈ પહેલી રીત. બીજી રીત જોઈએ આપણે સૂત્રની રીત. એની અંદર આપણને રકમ વાંચો શું કહેવામાં આવ્યું છે? 96 અને 404 નો ગુસા શોધો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી અને તે પરથી શોધો એનો લસા. તો તે પરથી લસા શોધવાનો મતલબ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો સૌપ્રથમ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા મેળવવો હોય તો આખી રીતો ફોલો કરવી જ પડશે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? એના અવયવો પાડવાના. 96 અને 404 ના 96 ના અવયવો પાડીએ. તમે જાતે પણ ટ્રાય કરો. સૌપ્રથમ 2 વડે ભાગ પાડીશું તો કેટલા પડશે? 45 દુ 90, 45 ને 3 થશે 48. 48 મતલબ 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ થશે 6, 1 તરી 3, 2 1 2 3 4 5 વખત 2, 1 2 3 4 અને 5 વખત 2 અને 1 વખત 3. આને શું લખી શકાય? 2 ની 5 ઘાત ગુણ્યા 3. 404 ના અવયવો પાડીએ તો 404 સૌપ્રથમ 2 વડે તો ભગાશે જ. કેટલા મળશે? 202. હજી એ 2 વડે ભગાશે તો મળશે 101. હવે 101 ના કેવી રીતના ભાગવા? કોઈ જ ખબર નહીં. તો એને સૌપ્રથમ 7 વડે ભાગવાના, 13 વડે ભાગવાના, પછી કયો 11 વડે, 13 વડે, જે સંખ્યા વડે ભગાય એ સંખ્યા વડે ભાગવાનો ટ્રાય કરવાનો. પણ મારા ખ્યાલથી 101 જે રહી એ અવિભાજ્ય સંખ્યા હશે. 101 જે રહી, એક જ મિનિટ આપણે ચેક કરી દઈએ. 101 હા, એ અવિભાજ્ય સંખ્યા છે. તો 101 ના આપણે ભાગ પાડવા જઈશું તો કોઈ ભાગ પડશે નહીં. 1 ગુણ્યા 101, જેમ 1 ગુણ્યા 17 લખ્યા હતા સૌપ્રથમ અવયવ પાડ્યા એની અંદર, એમ 1 ગુણ્યા 101, કારણ કે 101 ના કોઈ અવયવ પડશે નહીં, એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ 3 આપણને મળ્યા અવયવો 404 ના. 2 ગુણ્યા 2 ગુણ્યા 101, 101 મતલબ 2 ની 2 ઘાત ગુણ્યા 101. તો અવયવોનું કામ પૂરું થઈ ગયું. અહીંયા આગળ અવયવો પૂરા થઈ જાય મતલબ હવે આપણે સીધા જ શું કરવાનું? ગુસા અને લસા. સૌપ્રથમ ગુસા અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. તો ગુસા કૌંસની અંદર બે સંખ્યા 96 404
ગુસા મતલબ શું? તો કે એવી સંખ્યા કે જે બંનેમાં હાજર હોય. ધ્યાનથી સમજો, બંનેમાં હાજર હોય પણ નાનામાં નાની. અહીંયા આગળ 2 ની 5 ઘાત છે અને 2 ની 2 ઘાત છે, તો નાની કઈ? તો કે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત. અહીંયા 3 છે, અહીંયા નીચે 3 નથી તો નહીં લેવાના. અહીંયા 101 છે, ઉપર છે, નથી તો નહીં લેવાના. અને બીજી રીતના સમજવું હોય તો કેવી રીતના તમને કીધું કે જો અહીંયા આગળ 2 છે તો આ બંને થઈ ગયા કોમન, સાથે સાથે આ બંને થઈ ગયા કોમન. તો અહીંયા આગળ આ બંનેની એક જોડ, આ બંનેની એક જોડ, મતલબ 2 ગુણ્યા 2. હવે બીજું કશું બી અહીંયા આગળ તમને કોમન લાગતું નથી, તો એ આપણી પાસે ગુસામાં આવશે નહીં. તો 2 નો સ્ક્વેર મતલબ આપણને મળશે 4. આ થઈ ગયો ગુસા. કેવી રીતે? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. અને તે પરથી લસા શોધો, મતલબ હવે સૂત્રનો ઉપયોગ કરવાનો. સિમ્પલ સૂત્ર કયું આપણી પાસે? ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. લખીએ અહીંયા આગળ આપણું સૂત્ર, ગુસા ab ગુણ્યા લસા ab. ગુસા અને લસાનો બંને ગુણાકાર. કોના બરાબર મળશે? a અને b ના ગુણાકારના બરાબર. અહીંયા આગળ આપણે લખીએ છીએ ગુસા, પછી 2 સંખ્યા, લસા, પછી 2 સંખ્યા. એ 2 સંખ્યા અહીંયા 2 સંખ્યાને અહીંયા ab કહેવામાં આવ્યું. અહીંયા 2 સંખ્યા 96 અને 404, તો a ની જગ્યાએ 96 લખવાના, b ની જગ્યાએ 404 લખવાના. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ગુસા a અને b કેટલા? તો કે 96 404 ગુણ્યા લસા 96 એના બરાબર a ગુણ્યા b, મતલબ 96 ગુણ્યા 404. હવે અહીંયા જો આપણને ગુસા 96 404 તો 4 મળી ગયા. ગુસા 96 404 ની જગ્યાએ આપણે અહીંયા 4 મૂકી દઈએ. લસા રહેશે એમના એમ, કારણ કે આપણે શોધવાનો છે. લસા 96 404. આપણી ઈચ્છા છે કે લસાને શું કે ધારી દેવું x, તો અહીંયા આગળ આપણે x પણ લખી શકાય, પણ ઉપર પહેલા બતાવવાનું કે ધારો કે લસા 96 404 બરાબર x. તો બરાબર અહીંયા આપણને શું મળશે? 96 ગુણ્યા 404. હાલ એનો એમના એમ રાખી દઈએ. તો તેથી લસા શોધવાનો, તો લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404. હવે આ જે 4 રહ્યા એના આપણે ક્યાં લઈ જઈએ? નીચે લઈ જઈએ. 4 આવી ગયા નીચે. હવે છેદ ઉડાડીએ. જેવી રીતના છેદ ઉડાડવા એવી રીતના અહીંયાથી 2 4 જવા દઈશું તો 3 દુ 6 દુ 12 દુ 24. 24 ચોક 96 થાય. અથવા તો 4 જવા દઈએ તો 101 ગુણ્યા 4. અહીંયા થશે 101 ગુણ્યા 4, તો 4 4 કટ થઈ જશે. 24 ચોક 96 કરીને છેદ ઉડાડવા હોય તો એવી રીતના. તો બરાબર હવે 96 ગુણ્યા 101 મતલબ આપણને મળશે 9696. એ આપણને શું મળી ગયો? લસા 96 404. તો બસ આ બીજી રીત હતી જેની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા. આનાથી આગળ આ જે ચેપ્ટર રહ્યું એની અંદર કશું જ નથી. પહેલા ડાયરેક્ટલી શોધવાનો, બીજા નંબરની અંદર પહેલા ગુસા શોધી દેવાનો અને સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની. સૂત્ર બી બહુ નાનું, ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. a ગુણ્યા b આપણને આપેલા છે. ગુણાકાર કરવા માટે તો દરેક શીખેલા છીએ, ક્યારના આપણે ગુણાકાર સરવાળા બાદબાકી શીખીને આવીએ છીએ. તો બસ એવી રીતના આપણને ડાયરેક્ટલી લસા મળી ગયો. બીજો એક સેમ ટુ સેમ આવો નવો એક્ઝામ્પલ લઈએ અને એને સોલ્વ કરીએ. અને આની જગ્યાએ શું લઈએ? 2 સંખ્યાની જગ્યાએ લઈએ 3 સંખ્યાઓ. આગળના દાખલા સોલ્વ કરીએ. આગળ બીજા દાખલાને સોલ્વ કરીએ. હવે અહીંયા આગળ આપણે કેટલી સંખ્યા લીધી? 3 સંખ્યા લીધી. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિનો ઉપયોગ કરવાનો અને આપેલી 3 સંખ્યાનો શું શોધવાનો? ગુસા અને લસા. અને સેમ ટુ સેમ આપણે આગળ જોયું, ગુસા આપેલો છે અને લસા શોધવાનો. કેવી રીતના? તો કે સૂત્રનો ઉપયોગ કરી. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઉદાહરણ નંબર 4 એના ગણીએ. શું આપેલું છે? 3 સંખ્યા આપેલી છે. ગુસા અને લસા શોધવાનો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ. તો નિયમ શું કે? સૌપ્રથમ પાડવાના એના અવયવો. તો એક સંખ્યા 6, બીજી 72, ત્રીજી 120. દાખલો ગણવાનો સ્ટાર્ટ જ અહીંથી કરવાનો. સૌપ્રથમ 3 સંખ્યાના અવયવો પાડી દેવાના. અહીંથી દાખલો ગણવાનો સ્ટાર્ટ થશે અને નીચે લસા ગુસાએ પૂરો થઈ જશે. 6 ના અવયવો પાડીએ તો જો ડાયરેક્ટ આવડતા હોય તો ડાયરેક્ટલી 2 ગુણ્યા 3. ડાયરેક્ટલી ના આવડતા હોય તો આપણે પાડીએ અહીંયા આગળ. 72 ના અવયવો કેવી રીતના પાડવાના? સૌપ્રથમ 2 વડે ભાગીશું. 36 દુ 72, 18 દુ થશે 36, પછી 9 દુ 18. હવે 2 વડે ભગાશે નહીં તો 3 તરી 9 અને 1 તરી 3. 1 2 3 વખત 2 અને 2 વખત 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. એક જ મિનિટ. 2 3 અને 3 મતલબ શું મળશે? 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. ઓકે. હવે અવયવ પાડીએ 120 ના. 120 ના અવયવો સૌપ્રથમ 2 વડે ભાગીશું તો 60. હજી 2 વડે ભગાશે તો 30. 2 વડે ભગાશે 15 દુ 30. 15 ભગાશે 3 વડે તો 5 તરી 15. 5 તરી 15. તો અહીંયા સૌપ્રથમ 5 લખવાના નહીં. સૌપ્રથમ કોઈ બી સંખ્યા જો 3 વડે ભલે ભગાતી હોય કે 5 વડે ભલે ભગાતી હોય એને સૌપ્રથમ 2 વડે જ ભાગવાની, પછી 3 વડે, પછી જ 5 વડે. ડાયરેક્ટલી 3 ગુણ્યા 5 લખવાના નહીં. અને 1 પંચું થશે 5. 1 2 3 વખત 2. તો 1 2 3 વખત 2, 3 અને 5. 3 5 મતલબ 2 ની 3 ઘાત, 3 અને 5. ડન. આટલા સુધી અવયવો પડી ગયા. હવે શોધીએ ગુસા અને લસા. તો લખીએ ગુસા
પછી કૌંસની અંદર સંખ્યા લખતા હતા. કઈ સંખ્યા? 6 72 120. 6 72 અને 120 બરાબર. હવે ગુસાનો નિયમ શું કે એવી સંખ્યા જે બંનેમાં હાજર હોય. બંનેમાં મતલબ શું? અહીંયા તો 3 સંખ્યા, તો હવે એવી સંખ્યા કે જે ત્રણેયમાં હાજર હોય. અહીંયા આગળ 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. બંને રીતથી સમજીએ. જો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, તો આ 2 તો થઈ ગયા કોમન. હજી અહીંયા 2, હવે અહીંયા જો બંને જગ્યાએ 2 છે, પણ ઉપર બીજા નવા 2 વધ્યા નથી, તો 2 હવે આવશે નહીં. જો અહીંયા આગળ 3 છે તો કે હા છે, અહીંયા આગળ 3 છે તો કે હા છે, તો 3 આવી ગયો એની સાથે ગુણાકારની અંદર. ઓકે, હવે ઉપર તો કશું છે જ નહીં. 2 અને 3 એક વખત હતા એ આવી ગયા. ગુસા મતલબ શું? એવી સંખ્યા જે બધામાં હાજર હોવી જોઈએ. હવે બધામાં તો ઘણી બધી છે, પણ ઉપર તો કશું હાજર જ નથી, તો કશું ગુણાકાર કરવાનો કોઈ મતલબ નહીં. 3 દુ 6 આપણને મળી ગયો ગુસા. અલગ રીતના સમજવું હોય તો 2 ગુણ્યા 3. ઉપર આપણી પાસે 2 અને 3 છે, અહીંયા પણ 2 અને 3 છે, અહીંયા પણ 2 અને 3 છે, તો જોઈએ 2 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. નાનામાં નાનું કોણ? તો કે 2, તો લખી દીધા 2. અહીંયા 3 હતા, 3 ની 2 ઘાત હતી અને 3 હતા, તો 3 3 ની 2 ઘાત અને 3. નાનામાં નાનું કોણ? તો કે 3, તો એ પણ આવી ગયા 3 એની સાથે ગુણાકારની અંદર. હવે અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, નીચે 5 હોય તો કોઈ જ મતલબ નહીં. ગુસાની અંદર એવી સંખ્યા હોવી જોઈએ કે જે ત્રણેયમાં હાજર હોય, તો નથી હાજર, તો 5 પણ આની અંદર આવશે નહીં. તો આનો ગુસા આપણને કેટલો મળી ગયો? 6 મળી ગયો. હવે શોધીએ લસા. લસા શોધવાનો 6 72 120 નો. તો બરાબર, લસા મતલબ શું? દરેકે દરેક સંખ્યા ભેગી કરીને ગુણાકાર કરી દેવાનો, અથવા તો જેટલી બી સંખ્યા હોય એની અંદરથી મોટામાં મોટી સંખ્યા. જો અહીંયા 2 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. મોટી કઈ? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા અહીંયા 3 3 ની 2 ઘાત અને 3, તો 3 3 તો નાના થયા અને 3 ની 2 ઘાત મોટી કહેવાય, તો 3 ની 2 ઘાત. અહીંયા 5 છે, અહીંયા 5 નથી ને અહીંયા પણ 5 નથી. હોય કે ના હોય, આપણને 5 દેખાયા. લસાની અંદર લખી દો ભાઈ, તો 5 નથી નથી, તો લખી દો ભાઈ 5, તો 5. 2 ની 3 ઘાત મતલબ 8, 3 ની 2 ઘાત મતલબ 9 ગુણ્યા 5. ગુણાકાર કરી દઈએ ફટાફટ. 9 5 થશે 45 ગુણ્યા 8. 45 ગુણ્યા 8. તમે કેલ્ક્યુલેટર ના વાપરતા, 360 બરાબર આપણને મળી જશે 360. ગુણાકાર કરવો હોય તો ફટાફટ ગુણાકાર પણ થઈ જશે. તો આપણને આનો ગુસા મળ્યો 6, લસા મળ્યો 360. તો ખબર પડી ગઈ 3 સંખ્યા જો આપેલી હોય તો એના અવયવો કેવી રીતના પાડવા અને એના ગુસાના લસા કેવી રીતના શોધવું. આગળ જોઈએ 1.1 ની અંદર દાખલા નંબર 4 માં આપણને આપ્યું છે કે કોઈ સંખ્યાનો ગુસા 306 657 બરાબર 9 છે અને લસા આપણને શોધવાનો કીધેલો છે. આને થોડુંક ડિટેલમાં સમજવું હોય તો કેવી રીતના કહી શકાય? આપણને બે સંખ્યા આપી હોય 306 અને 657. ડાયરેક્ટલી એવું જ કે 306 657 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી શોધો અને તે પરથી લસા શોધો. એનો મતલબ શું થયો? તો સૌપ્રથમ 306 અને 657 ના આપણે અવયવ પાડીશું. એના પછી જે સંખ્યા કોમન નીકળશે એ આપણો ગુસા મળશે, જે 9 આપી દીધેલો છે ડાયરેક્ટલી, અને એના પરથી લસા શોધવાનો મતલબ સૂત્રની અંદર ગુસાની જગ્યાએ કિંમત મૂકવાની, લસાના કરતા બનાવવાના આપણને જવાબ મળી જાય. એવી રીતના આખો ગણવાનો થાય. પણ અહીંયા તો ડાયરેક્ટલી આપણને અવયવો પાડવાના નહીં, ગુસા શોધવાનો નહીં. સીધું સૂત્રમાં ગુસાની કિંમત મૂકો, લસા આપણને મળી જશે. તો બસ આપણે એ જ કામ કરીએ. તો અહીં આપણી પાસે સૂત્ર કયું છે સૌપ્રથમ? તો સૌપ્રથમ સૂત્ર જ લખવાનું. તો ગુસા 306 657 ગુણ્યા લસા. સીધું સૂત્ર ગુસા ગુણ્યા લસા જ લખવાનું, એ બી લખવાનું નહીં. સંખ્યા આપી દીધી છે આપણને 306 657 બરાબર a ગુણ્યા b. a કેટલો ને b કેટલો? તો કે 306 ગુણ્યા 657. બસ ગુસા આપણને આપી દીધેલું છે 9, તો તેથી ગુસાની જગ્યાએ મૂકી દઈએ 9 ગુણ્યા લસા વાળું પદ એમના એમ, લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. લસા શોધવાનો તો એના કરતા બનાવીએ. તો લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા આ 9 આવી જશે એની નીચે. ઓકે, હવે આની અંદરથી 9 ના કટ કરવાના અને ઉપર જે સંખ્યા વધે એનો ગુણાકાર કરવાનો. આપણે કરીએ છીએ, તમે બી જાતે કરો. આના સૌપ્રથમ 3 વડે ભાગીશું તો કેટલા મળશે? 1 ને 3. અહીંયા મળશે 3 1 ડી ભાગીએ તો 3 4 3 12 મારી ખ્યાલથી 34 મળતા હશે. એક જ મિનિટ ટ્રાય કરી જોઈએ. 306 ભાગ્યા 9 કરીશું. ઓકે, આપણને જવાબ મળી ગયો 34. તો ડાયરેક્ટલી છેદ ઉડાડવાનો તો ડાયરેક્ટલી, અથવા તો સૌપ્રથમ 3 વડે છેદ ઉડાડવાના, એના પછી બીજી વખત 3 વડે છેદ ઉડાડવાનો, તો એવી રીતના પણ ઉડો. તો 34 ગુણ્યા 9 306, 9 9 કટ થઈ જશે. આપણને શું મળશે? 34 ગુણ્યા 657. તો બસ આ કામ તો બહુ સરળ છે, જાતે કરી દેવાનું. 34
ગુણ્યા 657 બરાબર આપણને મળશે 22,338 બરાબર 22,338 આ આપણને મળી ગયો લસા કોનો આપેલી બે સંખ્યાનો. ઓકે, સ્વાધ્યાયનો દાખલો છે, જવાબ આપણે પાછળ ચેક કરવો પડશે. આ સાચો જવાબ છે. તો કે આપણે આજના વિડીયોની અંદર શીખ્યા ગુસાના લસા વિશે કેવી રીતના શોધવો, બંને રીત આપણે ડિટેલમાં શીખ્યા. હવે એની અંદર ગુસાના લસા શોધવા માટે કઈ વસ્તુ આપણને પહેલી આવડવી જોઈએ? તો પહેલા નંબરની અંદર આપણને આપેલી સંખ્યાના અવયવો પાડતા આવડવા જોઈએ, જે ચોપડીની અંદર સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 માં આપણને આવ્યા છે. ઘણી બધી વાર આપણે શીખ્યા છીએ, પણ આજનો આપણો ટોપિક ગુસાના લસા શોધવાનો હતો. તો આપણે એના વિશે ડિટેલમાં સમજ્યા કે ગુસાના લસા કેવી રીતના શોધવો, સાથે સાથે મેં તમને સમજાવ્યું કે અવયવો પણ કેવી રીતના પાડવા. હવે આજના વિડીયોની અંદર જે મેં સમજાયું એના ઉપરથી તમને ગુસાના લસા કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. હજી આવા સેમ ટુ સેમ ચોપડીમાં ઘણા બધા દાખલા પડ્યા છે. બીજી પણ તમારી પાસે જો કોઈ બી રેફરન્સ તમે વાપરતા હોય તો એની અંદર પણ તમારી પાસે ઘણા બધા દાખલા હશે. તો જો તમારા ચોપડીના દાખલા સોલ્વ કરવા હોય તો ચેપ્ટર નંબર 1 નો આપણે વન શોર્ટ વિડીયો બનાવેલો છે, જે થોડા ટાઈમ પહેલા 10-15 દિવસ પહેલા આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક મળી જશે. એની અંદર તમને પહેલા ચેપ્ટરનું વન શોર્ટ રિવિઝન મળી જશે. એક જ કલાકની અંદર દરેક દાખલા સોલ્વ કર્યા છે. અને જેમ આજે દરેક દાખલા સમજાય કે ગુસાના લસા કેવી રીતના શોધવો, એના કરતાં પણ ડિટેલમાં આપણે એની અંદર સમજાવ્યું છે. જો તમારે જોવું હોય તો તમે ચેક કરી શકો. બાકી આજના વિડીયોની અંદર જે મેં તમને ગુસાના લસા સમજાયા તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જો દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો ઘણા બધા દાખલા આપણને ચોપડીમાં આપેલા છે, તમે એનું સોલ્યુશન કરી શકો. અને એની અંદર કોઈ દાખલામાં તમે અટવાઈ જાઓ તો ચેનલ ઉપર તો ઓલરેડી ઘણા બધા વિડીયો આપણા પાસે પડ્યા છે, ચેપ્ટર નંબર 1, 2, 1 થી 14 દરેક ચેપ્ટરના. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ નવા ટોપિક સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે બોર્ડ એક્ઝામ 2026 માટે જેટલા બી ઇમ્પોર્ટન્ટ વિડીયો રહ્યા, ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યા, ઇમ્પોર્ટન્ટ દાખલા રહ્યા, દરેક વિડીયો ચેનલ ઉપર આવી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક મળી રહી છે પ્લેલિસ્ટની, એ સ્પેશિયલી બોર્ડ એક્ઝામ 2026 માટે જ બનાવેલી છે. તો એ લિંકની અંદર રહેલા દરેક વિડીયો જોઈ લેજો, કારણ કે એની અંદર ચેપ્ટર નંબર 1 માટે શું ઇમ્પોર્ટન્ટ હતું તો કે ગુસા લસા, ચેપ્ટર નંબર 2 ની અંદરથી શૂન્ય શોધવા અને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવો, એ કે ઇમ્પોર્ટન્ટ હતું, તો એના બી વિડીયો આવી ગયા. ચેપ્ટર નંબર 3 ની અંદરથી લોપની રીત, આદેશની રીત, ચેપ્ટર નંબર 4 ની અંદરથી અવિભાજ્ય અવયવીકરણની રીત, અથવા તો આપેલા જે આપણને કોઈ બહુપદી આપી હોય અથવા તો કોઈ સમીકરણ આપ્યું હોય એના અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી એના અવયવો કેવી રીતના શોધવા, શૂન્યો અને એના ઉકેલો કેવી રીતના શોધવા, એ પણ આપણે સમજ્યા. હજી પણ ચેપ્ટર નંબર 5 ના પણ ઘણા વિડીયો આવશે. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ, યામ ભૂમિતિ, બધાના ધીરે ચેનલ ઉપર વિડીયો આવતા જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બાજુમાં જે બેલ આઇકન દેખાતું હશે તમને ઘંટડી જેવું, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. તમે ફટાફટ ચેનલના વિડીયો જોતા જાઓ અને સરળતાથી તમે દરેક ટોપિક કમ્પ્લીટ તૈયાર થઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, વિડીયો ચેક કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.